એ ક્રિપ્ટોકરન્સી ઇન્વેસ્ટમેન્ટના ગુનાના કામમાં કંઈક 12,20,000ની ફ્રોડ થઈ હતી ડિસેમ્બર મહિનામાં. એમાં અમે લોકોએ અગાઉ એક તેજસ સંઘવી કરીને અકાઉન્ટ હોલ્ડર હતો, એમને અમે લોકોએ ઝડપી પાડ્યું હતું ટ્રેનમાંથી. એક ગોવાથી જામનગર જતો હતો અને ત્યાંથી અમે લોકોને તપાસમાં ખબર પડી કે ટ્રેનથી જાય છે, તો એની ધરપકડ કરવામાં આવી હતી. પોતે જામનગરનું હતું અને એમની પૂછપરછ દરમિયાન ખબર પડી કે એક એજન્ટ છે સચિન આસર કરીને, તો એને પોતાનું અકાઉન્ટ આપ્યું હતું અને એમનું કહેવાનું હતું કે ઉપાડવાનું કામ પણ સચિન કરતો હતો. સાથે જે બે અન્ય એજન્ટ છે ચિરાગ અને અશોક, એ બંનેને ધરપકડ કરવામાં આવ્યું છે. જે સચિન છે એ એકચ્યુઅલી અકાઉન્ટનો વચેટિયો છે અને ઉપાડવા માટે અકાઉન્ટમાં એ ચિરાગને મોકલતો હતો અકાઉન્ટ હોલ્ડર સાથે. અને એના સિવાય જે મુખ્ય આરોપી અત્યાર સુધીમાં મળ્યું છે અશોક છે, અને અશોકનું કનેક્શન એક બોરેવલીમાં મુંબઈમાં રહેવાવાળો એક સાઉથ ઇન્ડિયન નાગરિક છે, એમનું નામ છે મણિભાઈ. તો મણિભાઈ માટે કામ કરતો હતો અશોક, અને મણિભાઈને ખાતા અપાવવાનું કામ અશોક કરતો હતો. આ જે ફ્રોડ છે એમાં બે અકાઉન્ટમાં કુલ 12,20,000 રૂપિયા ગયા હતા. એમાંથી એ લોકો લગભગ 10 લાખ રૂપિયા રોકડથી મણિભાઈને આપ્યું છે અશોકભાઈએ, અને બીજા જે 2,20,000 રૂપિયા છે એ લોકો કમિશન તરીકે આપસમાં એ લોકોએ ચારો માણસોએ વેચણી કરી દીધું છે. અત્યારે જે ગેંગ મળી છે 4 લોકો અકાઉન્ટ હોલ્ડર સહિત, જે અમે લોકોએ 3 એજન્ટને પકડ્યું છે. તો એ લોકો તો ફક્ત અકાઉન્ટ પૂરા પાડવા માટે અને રૂપિયા જે ફ્રોડના પૈસા છે એ ઉપાડીને પછી મુંબઈ ખાતે મોકલવાનું એ લોકો કામ કરતા હતા. હવે જે મુખ્ય આરોપી છે મણિભાઈ, તો એમને પકડવા માટે તપાસ ચાલુ છે અને એનાથી ખબર પડશે કે ટેલિગ્રામમાં ખરેખર એ લોકો કેવી રીતે ખોટી લિંક વગેરે ઊભી કરીને લોકો સાથે છેતરપિંડી કરે છે.